આજે આપણા ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી અને મારે મોરબીના આ ભૂમિ સાથે જેમનો નાતો છે એવા શ્રી કાંતિભાઈ અમૃતિયા, જેમનું આજે ઓપરેશન ચાલુ છે. સ્વાસ્થ્ય એમનું ઠીક નથી, જેના કારણે તો જલ્દી એમનું સ્વાસ્થ્ય સારું થાય અને ભગવાનની કૃપાથી બહુ જલ્દી એ સ્વસ્થ થઈને એ સમાજની સેવામાં, લોકોની સેવામાં જેમ દોડતા હતા એ રીતે પાછા દોડવા માંડે, કાર્યરત થઈ જાય. એવા ભાવથી અહીંયા ખોખરા હનુમાન હરિહર ધામમાં અમે શિવશક્તિ યજ્ઞનું આયોજન કરેલું છે. અને આપણે ત્યાં એવું હંમેશા આ પરંપરા છે આપણે ત્યાંની કે જ્યારે કોઈ કાર્ય એવું લાગે તો એવા સમયે દેવી દેવતાઓને મનાવવામાં આવે, યજ્ઞ કરવામાં આવે અને એ યજ્ઞથી હંમેશા કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી હોય છે. તો આ અમારા પૂરા મોરબી જિલ્લાની જે ભાવના આ કાર્ય સાથે જોડાયેલી છે, શ્રી કાંતિભાઈ સાથે જોડાયેલી છે. તો હનુમાનજીની કૃપા, ગુરુ મહારાજના આશીર્વાદ અને આટલા બધા લાખો લોકોની જે ભાવના છે અને આ યજ્ઞ એના કારણે થઈ રહ્યો છે. તો જરૂર જનતાના પણ આશીર્વાદ એમને બહુ જલ્દી સ્વસ્થ કરી દે એવી ભગવાનને પ્રાર્થના. આજરોજ ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા અને મોરબીના હનુમાન એવા કાંતિભાઈ ના સ્વાસ્થ્ય માટે, શુભ સ્વાસ્થ્ય માટે, દીર્ઘાયુષ્ય માટે મોરબી શહેર ભાજપ અને મિશન નવ ભારત દ્વારા એક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ આયોજન માં કંકેશ્વરી 1008 મહામંડલેશ્વર ના સાનિધ્ય, ખોખરા હનુમાનજીના સાનિધ્યમાં અત્યારે કરવામાં આવ્યું. અને આજે મોરબી શહેર ભાજપ પરિવારના તમામ સદસ્યો, મિશન નવ ભારતના તમામ સદસ્ય અને મોરબીના દરેક સમાજ શ્રેષ્ઠીઓ અને તમામ NGOના કાર્યકર્તાઓ આજે જે મોરબી માટે જ્યારે આફત આવી, અમારા કાંતિભાઈ પૂર હોનારત હોય ત્યારે પણ તેમને મોદી સાહેબ સાથે કામ કરેલું. ત્યાર પછીની પૂર હોનારત પછીની બીજી દુર્ઘટના મોટી જે કોરોના કાળ આવ્યો ત્યારે પણ મોરબીમાં અસંખ્ય કોવિડ સેન્ટરો બનાવેલી અને ભૂકંપ આવ્યો ત્યારે પણ તે પૈસાની થેલી લઈ અને જે આપણા મોરબીના કાનાભાઈ સિવિલ હોસ્પિટલે ઊભા અને અત્યારે જે હમણાં જોજાવનારી ઘટના બની, જે પુલ દુર્ઘટના બની ત્યારે પણ તે પાણીમાં ડૂબકી મારી અને અસંખ્ય લોકોનો જેમને જીવ બચાવ્યો. અત્યારે તેમના કેન્સરથી પીડિત આજે એમનું ઓપરેશન છે બોમ્બે. તો એમના આયુષ્ય માટે અને એમને જલ્દી સાજા થાય તે માટે મોરબી શહેર ભાજપની અને મિશન નવ ભારતની ટીમ દ્વારા અને મોરબી શહેરના તમામ નાગરિકો દ્વારા અનેક જગ્યાએ યજ્ઞ કરી અને કાંતિભાઈ જે લડાયક યોદ્ધા છે તે કેન્સર સામે જીતે તેવું અત્યારે આયોજન કરવામાં આવ્યું. જય શ્રી રામ, જય શ્રી હનુમાનજી મહારાજ. નમસ્કાર, મારું નામ ધ્રુવ ઝારિયા છે અને હું મિશન નવ ભારત પ્રદેશ મહામંત્રીમાં મને હમણાં જ સેવા કરવાનો મને લાવો મળ્યો છે. આજે અમે ખોખરા હનુમાનના સાનિધ્યમાં મિશન નવ ભારતના પરિવાર અમે આજે અહીંયા આવ્યા છીએ. ભારતીય જનતા પાર્ટીનો પણ પરિવાર અહીંયા છે. અમે અહીંયા સાથે મળીને આપણા શ્રમ કુશલ રોજગાર માનનીય મંત્રી શ્રી આદરણીય કાંતિભાઈ અમૃતિયાના દીર્ઘાયુષ્ય માટે અમે અહીંયા હવન કર્યો છે. આજે એમનું ઓપરેશન છે બોમ્બે કોકિલાબેનમાં, એટલે એ ફરી પાછા જલ્દી સાજા થઈને અહીંયા આવે અને એમનું જે ગીરમાં જે સાવ જે ગરજ ના કરે એવી રીતના ફરી પાછું અહીંયા આવીને મોરબીમાં આવીને પણ એમની ગરજ ના કરે એવી અમે ભારતીય જનતા પાર્ટી અને મિશન નવ ભારતના તમામ કાર્યકર્તાઓ ઈચ્છીએ છીએ. આભાર.